હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો આજે જોઈ શકો છો હું શું લઈને આવી છું, મસાલા ભીંડી. હા, એકદમ ઢાબા સ્ટાઇલનું અને ટેસ્ટી અને લાજવાબ એવું મસાલા ભીંડીની સબ્જી, જે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે અને ટેસ્ટમાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બહુ વધારે રાહ નથી જોવી અને બનાવીએ મસાલા ભીંડી. સૌપ્રથમ મેં 250 ભીંડો લઈને એને ધોઈને સાફ કરી નાખ્યો છે અને ત્યારબાદ એને સરસ એમાં મરચું, મીઠું, ધાણા જીરું અને 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખ્યો છે અને 1 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે, જેથી ચણાનો લોટ એના ઉપર સરસ કોટ થઈ જાય. હવે એને એકદમ હાથથી બરાબર મિક્સ કરી લઈશ, જેથી બરાબર બધું જ મરચું અને ચણાનો લોટ એના ઉપર એકદમ સરસ કોટ થઈ જાય. અને આ મિક્સ કરીને હું 5 મિનિટ એમના પડ્યું રહેવા દઈશ. ત્યારબાદ આદુ અને લસણને એકદમ ગ્રેવી બનાવી લઈશ. ત્યારબાદ એક પેન લઈ લઈશું, તેમાં આપણે 2 ચમચી મોટી જેટલું તેલ નાખી દઈશું અને જે આપણે ભીંડો રેડી કર્યો છે એમાં નાખીને એને ફ્રાય કરી લઈશું. તમે ત્યાં સુધી ફ્રાય કરશો જ્યાં સુધી તમને લાગે કે ના, ભીંડોનો ચેપ બળી ગયો છે અને એકદમ ફ્રાય થઈ ગયો છે. તમને આઈડિયા આવી જ જશે કે હવે ભીંડો બરાબર રેડી થઈ ગયો છે. ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો ભીંડો એકદમ ફ્રાય થઈ ગયો છે અને હવે આપણે એને ઉતારી લઈશું. ત્યારબાદ એક પેન લઈ લઈશું, તેમાં એડ કરીશું 2 મોટી ચમચી તેલ. મેં અહીંયા એ જ પેનને યુઝ કર્યું છે, તમે પણ એ જ પેન યુઝ કરી શકો છો. તેમાં જે આપણે આદુ અને લસણની પેસ્ટ રેડી કરી હતી તે એડ કરીશું અને સાંતળી લઈશું. સાંતળાઈ જાય ત્યારબાદ તેમાં એડ કરીશું કે આપણે ડુંગળી સમારેલી ડુંગળી. અહીંયા મેં 3 કાંદા ડુંગળી લીધી છે અને ઝીણી સમારેલી છે. ઝીણી સમારેલી અહીંયા એને એડ કરીશું અને ડુંગળી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી તેને સાંતળીશું. તેને ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દઈશું, જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા બાદ એમાં નાખીશું મરચાં. અહીંયા 2 નંગ મરચાં નાખ્યા છે. મરચાં નાખ્યા બાદ એમાં અહીંયા આપણે મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું એડ કરીશું. બસ એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. અહીંયા 2 નંગ ટમેટાની પ્યુરી મેં બનાવી છે. બસ તેને એડ કરીને મિક્સ કરી લઈશું અને તેને ત્યાં સુધી ચડવા દઈશું જ્યાં સુધી તેમાં તેલ ઉપર ના આવી જાય, એટલે કે આપણી ગ્રેવી એકદમ રેડી ના થઈ જાય. તમને લાગે કે તેલ ઉપર આવી ગયું છે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. બસ હવે તેલ ઉપર આવી ગયું છે ને ગ્રેવી ચડી ગઈ છે એવું લાગે એટલે આપણે જે ભીંડો રેડી કર્યો છે, ભીંડો એડ કર્યા બાદ તેને મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય અને 2-3 મિનિટ એને ચડવા દઈશું. બસ ત્યારબાદ એમાં નાખશું દહીં. અહીં મેં 10 વાળી અમૂલની ડબ્બીનું યુઝ કર્યું છે, તમે ઘરનું બનાવેલું દહીં પણ યુઝ કરી શકો છો. બસ દહીં નાખીને એને મિક્સ કરી લઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી. એકદમ મિક્સ થઈ જાય
ત્યારબાદ એને 2 થી 5 મિનિટ ચડવા દેવાનું છે. ઢાંકીને 2 થી 5 મિનિટ એને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા તેલ ઉપર આવી ગયું છે. હા, આ તેલ ઉપર આવી જાય એટલે મેં અહીંયા 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. તમે નાખી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એમાં હું 1 કપ જેટલું પાણી એડ કરીશ. ત્યારબાદ તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. બસ હવે એને એકદમ ધીમા ફ્લેમ ઉપર 8 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું. 8 થી 10 મિનિટ બાદ તમે જોશો કે એકદમ આપણો સરસ લાજવાબ ભીંડો તૈયાર છે. આ ભીંડી મસાલા તમે બહુ જ ઇઝી રીતે અને એકદમ ઝડપથી પોતાના ઘરે બનાવી શકો છો. તો આજે જ બનાવો ભીંડી મસાલા અને શેર કરો તમારા રિવ્યૂ.